નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કપાસમાં વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું છે. ફાલ ખરી ગયા, કપાસ બગડી ગયા, છતાં પણ અત્યારે આ નવરાત્રિના પર્વમાં મા દુર્ગાના આશીર્વાદથી સર્વ ખેડૂત મિત્રોએ ખૂબ જ મહેનત કરી અને સારી સારી ફાલની દવાઓ છાંટી અને કપાસ પાસા સારામાં સારા થઈ ગયા છે. ઘણા બધા ખેડૂતોએ ફેન્ટેક છાંટ્યું, જે 10 થી 15 ml ના માપથી ફેન્ટેક છાંટ્યું, છતાં પણ સારો ફાલ આવી ગયો. ત્યારબાદ અદામાનું ફ્લેમ્બર છંટકાવ કર્યો છે કે ટીપે ટીપું સોનાનું એમિનો એસિડ અને વિટામિનનો છંટકાવ કર્યો, એનાથી પણ સારો ફાલ આવી ગયો. અને ઘણા બધા ખેડૂતોએ ગોદરેજ ડબલ છાંટી અને ડબલ ફૂલ સાપકા બે રાખે ઉત્પાદનમાં કપાસ કરી નાખ્યો છે. આમ જોવા જઈએ તો નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને મા દુર્ગાના આશીર્વાદથી સર્વ ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન આવે એવી હું આશા રાખું છું. તો હવે ફૂલ સાપકું સારું બેસી ગયું છે અને કપાસ પણ સારા થઈ ગયા છે. તો હવે ખેડૂતોએ કાળજી રાખવી પડશે. ધારો કે કપાસ સારા છે, ફૂલ સાપકું સારું છે, તો હવે શું કાળજી રાખવી એના વિશે વાત કરીએ. તો કપાસ ગમે એટલો સારો હોય, ઝીંડવા ગમે એટલા સારા બેઠા હોય, પણ જો એમાં ઈયળનો એટેક એટલે કે જો ગુલાબી ઈયળનો એટેક આવ્યો તો ખેડૂતોએ ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન થાય અથવા તો કપાસ સરખો ફાટે નહીં. તો અત્યારે ખેડૂતો દવા ધીમે ધીમે દિવાળી નજીક આવશે એમ છંટકાવ ઓછા કરતા જશે, તો સડે નહીં કે કપાસમાં સડો બેસે નહીં, એના માટેની આપણે ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે કપાસ તથા અન્ય પાકમાં સડા માટેની દવાઓ વિશે વાત કરવાના છીએ. એમાં પહેલેથી માંડી અને છેલ્લે સુધી નાની મોટી કઈ કઈ કંપનીનું કેવી કેવી ઈયળની દવાઓ આવે એના વિશે આપણે વાત કરવાના છીએ. એમાં સર્વપ્રથમ આપણે લઈએ તો કે સાયફર, કે જે સાયફર 25% આવે, આનો પણ તમે 30 થી 35 ml નો છંટકાવ કરો અને ઈયળનો કંટ્રોલ કરી શકો છો. આ કોન્ટેક્ટ ઝેર છે. ત્યારબાદ આવે છે હેડમ્બાનું પ્રોગ્રેસ કે પ્રોફેનો પ્લસ સાયફર, જે પ્રોફેનોપોસ અને પ્લસ સાયફર છે, જે ઈયળના ઈંડા અને નાની મોટી ઈયળનો કંટ્રોલ કરે છે. આ દવાનો પણ તમે છંટકાવ કરી અને ઈયળનો કંટ્રોલ કરી શકો છો અથવા ઈયળના ઈંડાને કંટ્રોલ કરી શકો છો. આ પણ દવા સારી આવે છે. ત્યારબાદ આવે છે ક્લોરો સાયફર, જે 55 કે 505 અલગ અલગ કે છે. ક્લોરો પ્લસ સાયફર, જ્યાં રેવા કેમિકલનું છે બોન્ડ 505, જે ક્લોરો પ્લસ સાયફર છે. આ દવાનો પણ તમે ઉપયોગ કરી અને તમે ગુલાબી ઈયળના ઈંડા અથવા તો નાની મોટી ઈયળનો કંટ્રોલ કરી શકો છો. આ દવાની ડિમાન્ડ પણ ખૂબ જ સારામાં સારી હોય છે. ખેડૂતો એમ કહેતા હોય છે કે ભાઈ 505 આપો, 505 આપો, જે દવા ખૂબ જ સરસ છે. આને જમીનમાં પણ આપી શકાય છે અને છંટકાવમાં પણ ઉપયોગ લઈ શકાય છે. આ ઉપરાંત અલગ અલગ કંપનીના 1.9 આવે છે. તો એમાં જોઈએ તો કે સેજર, જે આયુષ ક્રોપ કેરનું 1.9 આવે છે. આ દવા જો 20 થી 25 ml નાખવામાં આવે તો ઈયળનો સારામાં સારો કંટ્રોલ થાય છે અને આ દવા લાંબા ગાળા સુધી 10 થી 15 દિવસ સુધી ઈયળનો કંટ્રોલ આપે છે. ત્યારબાદ રેવા કેમિકલનું આવે છે A156, જે રેવા કેમિકલનું આવે છે A156. આ દવા પણ રિઝલ્ટમાં ખૂબ જ સરસ છે અને ઈયળમાં લાંબા ગાળા સુધી કામ આપે છે. ત્યારબાદ આવે છે ક્રિસનું સફાયા 1.9. સફાયાનો જો 1.9 નો જો છંટકાવ કરવામાં આવે તો આ દવા પણ ઈયળના કંટ્રોલ માટે ખૂબ જ સારામાં સારી છે અને આનાથી આ થકી પણ તમે 10 થી 15 દિવસનું ગુલાબી ઈયળમાં રિઝલ્ટ મેળવી શકો છો. ત્યારબાદ આવે છે ગમે કંપનીનું પ્રોક્લેમની ભૂકી, આપણે કહેતા કે એમાં મેક્ટિન બેઝોટ 5%, જે ઈયળ માટેની કળી ખેડૂતના ભાષામાં કહેવામાં આવે છે. 10 થી 15 ગ્રામનો આ દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ ઈયળનો કંટ્રોલ થાય છે. ત્યારબાદ આવે છે સૌથી ઊંચું કે ઈયળમાં સૌથી સારામાં સારું હોય CLSL કંપનીનું, જે લિબ્રા નામથી આવે છે, જે 1.9 માં સૌથી ઊંચામાં ઊંચું અને સૌથી સારામાં સારું રિઝલ્ટ આપતું હોય તો એ છે લિબ્રા, જે CLSL કંપની બનાવે છે. આ દવાઓનું ડુપ્લિકેટ પણ ઘણું બધું થાય છે, એટલે આમાં સિમ્બોલ જોઈને લેવું CLSL કંપનીનું. અને અર્જુનનો બાણ ચડાવેલું અને 3 તલવાર વાળું અને ઉપર ઈયળ દોરેલી હોય છે અને બોટલ જોઈ અને લેવું. અને લિબ્રાનું ડુપ્લિકેટ ઘણું બધું થાય છે, એટલે ખરીદી કરવામાં પણ સાવધાન રહેવું. ઓરિજિનલ CLSL નું લિબ્રા માગો તો લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે. ત્યારબાદ આવે છે ઈયળ અને સફેદ માખીમાં કામ આપતું, ઈયળ અને સફેદ માખીમાં આમ જોવા જઈએ તો આ દવાને પોલો અને ડેલિકેટ એવું કહેવાય છે. ડાયફેન્થુરન અને સ્પિનોટ્રિયમ 2 દવા ભેગી આવે છે. આ દવાથી તમારે સફેદ માખી અને ઈયળ જો 10 થી 15 ml નું માપથી છંટકાવ કરવામાં આવે, કોટનમાં 15 ml અને શાકભાજીના પાકમાં 20 થી 25 ml નો જો છંટકાવ કરવામાં આવે તો આ દવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે
આનેથી કપાસ લીલોસમ જેવો થાય છે, સફેદ માખી કંટ્રોલ આવે છે. પછી લીલા ચોઈસિયા હોય તો 5 કે 6 લીલા ચોઈસિયા અને થ્રિપ્સ અને ઈયળનો સારામાં સારો કંટ્રોલ કરે છે અને કપાસ પણ લીલોસમ જેવો થઈ જાય છે. મરચી કપાસ તથા અન્ય ઈયળ કોઈ પણ પાકમાં આવતી એમાં જો અદામાનું ટ્રાઇસિડ છાંટવામાં આવે તો એ રિઝલ્ટ એનું સારામાં સારું આવે છે. અને ઈયળ માટે અને થ્રિપ્સ માટે અને સફેદ માખી માટે જો સારામાં સારી દવા હોય તો એ છે અદામાનું ટ્રાઇસિડ. ત્યારબાદ આવે છે થ્રિપ્સ કે ઈયળ કોઈથી ના જતી હોય તો કંટ્રોલમાં ના આવતું હોય તો એ આવે છે ગોદરેજનું ગ્રાયસિયા. જે ગોદરેજ ગ્રાયસિયા થ્રિપ્સ અને ઈયળ માટે સારામાં સારું કામ આપે છે. જ્યારે કોઈ પણ દવાથી કુકડ ના જાય અથવા તો ઈયળનો રિઝલ્ટ મળે નહીં ત્યારે જો ગ્રાયસિયા 10 થી 15 ml નાખવામાં આવે કપાસ કે અન્ય પાકમાં તો થ્રિપ્સ અને ઈયળમાં લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે. કપાસ એકદમ લીલોસમ જેવો થઈ જાય છે અને સારામાં સારો ઉતારો આવે છે. તમારે ગુલાબી ઈયળ અને થ્રિપ્સ થી કંટ્રોલ આ ગ્રાયસિયા દ્વારા મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ બધી વાત થઈ આપણે ઈયળ માટે. જે પ્રોફેનો સાયફર થી માંડીને તમે ઊંચામાં ઊંચી કે તમે 25 રૂપિયાના કે 20 રૂપિયાના પંપ થી માંડી અને 200 રૂપિયા સુધીનો પંપ છે અને આ બધી જ દવા ઈયળ માટે સારામાં સારી આવે છે. તમે તમારી નજીકના સ્થળ ઉપર મળતો હોય તમને જે સાચી અને સારી દવા લાગે એનો છંટકાવ તમે ગમે તે દવા ભેગું નાખી અને કરી શકો છો. ખાસ કાળજી રાખજો. હવે દિવાળી ઉપર ગુલાબી ઈયળના ફૂદા ત્યારે રખડે છે અને ઝીંડવા સડવાની કે સડો બેસવાની કપાસમાં પૂરેપૂરી શક્યતા છે. અત્યારે જો ખેડૂત ધીમે ધીમે દવાનો છંટકાવ ઓછો કરશે એમ ઈયળનો ઉપદ્રવ વધશે. એટલે જો તમે ઈયળનો કંટ્રોલ કરેલો હશે તો જ ખેડૂત મિત્રો તમે સારામાં સારું ઉત્પાદન મેળવી શકશો. આમ કપાસના ઉત્પાદનમાં સૌથી મોટામાં મોટો દુશ્મન હોય તો ગુલાબી ઈયળ. ગુલાબી ઈયળ જો આવી જાય તો તમારે 1 થી 2 પૈસે ખરાબ થઈ જાય. એટલે ઉતારામાં 25 થી 30% કે 50% સુધીનો કાપ આવે છે. એટલે જો ખેડૂત મિત્રો તમે આ ઈયળની દવાનો છંટકાવ કરો તો તમારે ઉત્પાદન સારામાં સારું આવે. તો આ ઉપરાંત અત્યારે નવરાત્રી આવી જાય છે અને મા દુર્ગા તમારા કોઈનો ખેડૂતનો કપા હળવા ના દે અને ખેડૂતનો સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય અથવા ખેડૂતો સુખી થાય એવી માતાજીને પ્રાર્થના કરી અને આજના વિડીયોનો વિરામ આપું છું. અને સર્વ ખેડૂત મિત્રો સુખી થાય અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવે એવો વિશ્વાસ એગ્રો એજન્સી વતી માતાજીને પ્રાર્થના કરું છું. બસ આવજો. આભાર.